નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું રાધા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ મુખ્ય સમાચારો વિસ્તારથી। रिजर्व बैंक बुधवारे स्टेट बैंक ऑफ बरोडा, बंधन बैंक सहित 14 बैंक उपरांत 14.50 करोड़ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સૌથી વધારે 2 કરોડ રૂપિયાનો દંડ બેંક ઓફ બરોડા પર લાગ્યો છે। સ્ટેટ બેંકને 50 લાખનો દંડ ફટકાર્યો છે। વિવિધ નિયમોના ભંગ બદલ એનબીએફસીને ધિરાણ આપવાના મુદ્દે કરાયેલા નિયમ ભંગ બદલ રિઝર્વ બેંકે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિઝર્વ બેંકે કહ્યું હતું કે બેંકોના હિસાબ તપાસતા જણાયું હતું કે ડીએચએફએલ અને તેમની જૂથ કંપનીઓ સાથે વ્યવહારમાં બેંકોએ કેટલીક જોગવાઈઓનું પાલન કર્યું નહોતું। રિઝર્વ બેંકે આ અગાઉ તેમના તમામ બેંકોના શોકેઝ નોટિસ પાઠવી હતી। રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું હતું કે આ દંડ જોગવાઈનું પાલન નહીં કરવા માટે બેંકો દ્વારા કરાયેલા વ્યવહારને કાયદેસરતા આપવાનો કોઈ હેતુ નથી। વૈશ્વિક મોરચે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ભડકો થઈ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલ દીઠ $75.78 અને $90 થઈ જવા પામ્યા છે। સાથે જ અમેરિકી શેર બજારમાં ગઈકાલે ધોવાણ પાછળ આજે એશિયાના બજારોમાં સાવચેતી નરમાઈએ। ભારત શેર બજારમાં પણ આરંભમાં નરમાઈ જોયા બાદ ફંડો મહારથીઓએ ફરી ઓલરાઉન્ડ તેજી। સેન્સેક્સને 53,000ની સપાટી, નિફ્ટીને 15,850ની સપાટી પાર કરાવી હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે કમોડિટીઝના ભાવમાં તેજીમાં સ્ટીલ સહિતના મેરિટમાં ભાવમાં વધારો ફરી તેજી થતા ફંડોએ આજે મેટલ મોર્નિંગ શેરમાં આક્રમક ખરીદી કરી હતી। સ્થાનિક કોરોના સંક્રમણ અંકુશમાં આવતા ભારતમાં ઔદ્યોગિક આર્થિક પ્રવૃત્તિએ વેગ પકડી રહી હોય અને હવે મોદી સરકાર દ્વારા કેબિનેટની નવરચના કરી નવા યુવા પ્રધાનોને પ્રધાનમંડળમાં સમાવેશ કરી આર્થિક વિકાસને વેગ આપવાની તૈયારી પણ પોઝિટિવિટી અસર જોવા મળી હતી। મેટલ માઇનિંગ, બ્રેકિંગ ફાઇનાન્સ, પાવર કેપિટલ ગુડ્સ શેર વગેરે શેરોમાં ફંડો લેવાઈ રહેલા સેન્સેક્સ આરંભિક આંચકા પચાવી અને પોઈન્ટ વધી તે નિફ્ટી સ્પોર્ટ્સ બંધ રહ્યા હતા। રૂપિયા સામે અમેરિકી ડોલર 7 પૈસા વધી 74.62 રહ્યો હતો તો સેન્સેક્સ ફરીથી 53,000ની સપાટી કુદાવી 52,751થી વધારે 53,105 થઈ ગયો હતો। આની સામે ખુલ્લી અને આરંભમાં સાવચેતીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, ટાઇટન કંપની, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો ફાઇનાન્સ મહિના વેચાણની એક સમયે ઘટી અને નીચામાં 52,751.76 સુધીનો આવી ગયો હતો। જે ઘટમાળેથી ફંડોની આજે મેટલ મિનિંગમાં શેરોની ટાટા સ્ટીલ સહિતમાં તેજી થતા અને બેન્કિંગ ફાઇનાન્સના શેરમાં બજાવ ફિનવર્સ ઇન્ડસ્ટ્રીઝ બેંક, એચડીએફસી લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં તેજી અને નેસ્લે ઇન્ડિયા, સન ફાર્મા, આઈટી સહિતના આકર્ષણને એક સમયે વધી અને ઊંચે રહી હતી। મુંબઈના ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું। સોનાના ભાવ વિચકાયા હતા ત્યારે ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી। વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ વધતા અટકી એંશના 1,810થી $1,811 વધ્યા હતા। આજે સાંજે મોડી સાંજે રહ્યાના નિર્દેશો હતા। સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ એંશ દીઠ 26.69થી $26.70 રવાના નીચે થયા હતા। કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલર ઊંચા જતા મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ એકંદરે ઊંચા બોલાઈ રહ્યા હતા જ્યારે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ જે વધી 6 થી 7 વર્ષની ટોચે પહોંચી ગયા હતા ત્યારબાદ ઝડપથી ઊંચે ઘટ્યા અને આજે સાંજે ભાવમાં ધીમો સુધારો જોવા મળ્યાના સમાચાર હતા। વિશ્વ બજારમાં કોપરના ભાવ વધી આજે સાંજે 2.35 થી 2.40% પ્લસમાં રહેતા તેની અસર પણ વૈશ્વિક ચાંદી બજાર પર પોઝિટિવિટી જોવા મળી હતી। જ્યારે વિશ્વ બજારમાં પ્લેટિનમના ભાવ એંશના 1,115થી $1,116 વાળા નીચામાં જઈ 10,999 થયા હતા। ભાવ એંશ દીઠથી વધી $2,875 વાળા નીચે 2,801થી ઉતર્યા પછી ફરી ઉચકાયા હતા। પુરવઠામાં વધારો થતા સ્ટીલની વધી રહેલી ભાવને હાલમાં બ્રેક લાગવાની વકી છે। છેલ્લા 1 વર્ષથી ઘરઆંગણે તથા વિદેશની બજારોમાં સ્ટીલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો। કેટલીક સ્ટીલ કંપનીઓએ જુલાઈ માટે સ્ટીલ પ્રોડક્ટ્સના ભાવમાં પ્રતિ ટન ₹2,000 સુધીનો ઘટાડો જાહેર કર્યો છે। વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ 5 મહિનામાં ચીન તથા ભારત સહિત વિશ્વની બજારોમાં સ્ટીલના ભાવમાં વૈશ્વિક ધોરણે 15%નો વધારો થયો હતો। જો કે રેટિંગ્સના એક રિપોર્ટ પ્રમાણે તેના ભાવમાં ટોચથી મોટું કરેક્શન જોવા નહીં મળે। સ્ટીલ માટેની મજબૂત માંગે ફિનિશ્ડ સ્ટીલના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે વધારો કરાવ્યો છે। આર્થિક સુધારાએ ગતિ પકડતા સ્ટીલની માંગ પર થતા પુરવઠા વચ્ચેનું અંતર પણ ઘટ્યું હતું જેને પરિણામે છેલ્લા 1 વર્ષમાં સ્ટીલના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી। આ માર્ગમાં સત્યતાને જોતા સ્ટીલ ભાવમાં ઘટાડો પણ તબક્કાવાર રહેવાના રિપોર્ટમાં ધારણા મૂકવામાં આવે છે।
સ્ટીલના કાચા માલમાં આયર્ન ઓરની કિંમત ઊંચી જવાની પણ સ્ટીલના ભાવ તાજેતરમાં સમયમાં ઊંચા જોવા મળી રહ્યા છે. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જાહેર ભરણા કાર્યક્રમને આગળ ધપાવવાના ભાગરૂપે સરકારે કોર્પોરેશનના લિસ્ટિંગને મંજૂર રાખવા માટે દેવા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સંપર્ક સાધ્યો છે. ધી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ઇડ્રાઈથી આ મુદ્દે હાલ મંત્રણા કરી રહ્યું છે. LIC પહેલું એવું સરકારી જીવન વીમા નિગમ હશે જેનું એક એક્સચેન્જર પર લિસ્ટિંગ થનાર છે. કંપનીઝ એક્ટ હેઠળ જે વીમા કંપનીઓ કાર્યરત છે જેમાં એક્સચેન્જર લિસ્ટિંગ થવાની અગાઉ જ છૂટ અપાયેલ છે, તો આ લિસ્ટિંગ માટેનો ખર્ચ પણ મોકળો LIC એક્ટમાં સુધારો કરી તેની કંપની એક્ટની જોગવાઈઓ સાથે સુસંગત બનાવવામાં આવી રહ્યા છે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે બજાર નિયામક સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કોર્પોરેશનના લિસ્ટિંગની પરવાનગી આપેલ છે, પરંતુ ઇરડાઈ અને વીમા ક્ષેત્રનું નિયામક હોવાથી LICના લિસ્ટિંગ માટે તેની મંજૂરી બની રહી છે. બહુચર્ચિત બનેલા શ્રમ કાયદા પૈકીના 4 નવા કાયદાનો આગામી નવેમ્બર માસથી અમલ કરવા માટે મોટાભાગના રાજ્યોએ તૈયારી દર્શાવી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. જે 4 નવા શ્રમ કાયદાના અમલ માટે રાજ્યોએ તૈયારી દર્શાવી છે તેમાં પગાર ધોરણે, ઇન્ડસ્ટ્રી સંબંધિત બાબતો, સલામત અને સામાજિક સુરક્ષાનો સમાવેશ થાય છે. આ કાયદાના અમલ માટે 18 થી 20 રાજ્યો તૈયાર થયા છે, જે પૈકી 5 રાજ્યોએ આ અંગેના જાતિ નિયમો ઘડ્યા છે. બાકીના રાજ્યોએ આ મુદ્દે કવાયત હાથ ધરી છે. નવા શ્રમ કાયદાના અમલથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની પ્રક્રિયા સરળ બનાવવાની સાથોસાથ રોજગારીમાં પણ વધારો થશે, તેમજ કર્મચારીઓની સલામતી અને સામાજિક સુરક્ષાના ધોરણોમાં બદલાવ આવશે. સંસદમાં 3 કાયદા ગત વર્ષે જ પસાર થઈ ગયા હતા, જ્યારે પગાર સંબંધિત વેજ કોડ ઓગસ્ટ 2019માં પસાર થયો હતો, પરંતુ તેનો અમલ થયો નથી. તો આ કાયદા અગાઉ ડિસેમ્બર 20થી અમલી બનાવાયા હતા, પરંતુ તે એપ્રિલ 2021 સુધી પાછા ઠેલાયા હતા. ત્યારબાદ કોરોનાના સંક્રમણ બીજા તબક્કામાં કારણે તેનો અમલ થઈ શક્યો નહોતો. નાણાકીય સંકટમાં ફસાયેલી દેવાદાર સરકારી માલિકીની એર ઇન્ડિયા એરલાઇન્સની સંપત્તિઓની હરાજી આજે 8 જુલાઈથી શરૂ થવાની છે, જેમાં એરલાઇન્સના મુખ્ય શહેરોમાં આવેલા એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ સ્પેસની હરાજી કરવામાં આવશે. તે મારફતે કંપનીને 270 કરોડ રૂપિયા ઊભા થવાની આશા છે. પોસ્ટ કરાયેલી માહિતી મુજબ એરલાઇન્સની ઓછામાં ઓછા 28 સંપત્તિઓની હરાજી 8 જુલાઈના રોજ બપોરે 2:30 કલાકે શરૂ અને 9 જુલાઈના રોજ બપોરે 8 વાગ્યે બિડિંગ બંધ થઈ જશે. હરાજી માટે પસંદ કરાયેલી આ સંપત્તિનું આરંભિક મૂલ્ય નાસિકમાં આવેલા એપાર્ટમેન્ટ ખાતે 13.3 લાખ રૂપિયાથી વધી મુંબઈના પાલી હિલના રેસિડેન્શિયલ પ્લોટ માટે 150 કરોડ રૂપિયા સુધીનું છે, અને એર ઇન્ડિયા તમામને 28ની સંપત્તિના વેચાણથી 270 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું વિચારી રહી છે. હરાજી માટે મુકાયેલી સંપત્તિઓમાં ગુજરાતમાં ભુજ ખાતે સ્ટેશન રોડ પર આવેલા 231 સ્ક્વેર મીટરનો રેસિડેન્શિયલ પ્લોટ પણ સામેલ છે. આ ઉપરાંત એર ઇન્ડિયાની ઔરંગાબાદ, તિરુવનંતપુરમ, નાગપુર, બેંગ્લોર, કલકત્તામાં આવેલી સંપત્તિઓમાં પણ હરાજી કરવામાં આવશે. સરકારી માલિકીની MSTC જે ઓક્શન કરવામાં અનુભવી રહી છે, તે એર ઇન્ડિયા માટે ઓનલાઈન ઓક્શનનું સંચાલન કરી રહી છે. સંપત્તિઓનું નિરીક્ષણ 20 જૂનના રોજ જનતા માટે ખોલી દેવામાં આવ્યું હતું અને તે 7 જુલાઈના રોજ બંધ થયું છે. મુંબઈના તેલીબિયા બજારમાં આજે વિવિધ દેશી આયાતી ખાદ્યતેલના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી હતી. ઉત્પાદક મથકોના તથા વિશ્વ બજારના સમાચાર નરમાઈથી બતાવી રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે નવી માંગ પણ ધીમી રહી હતી. વેપારો નહીવત રહ્યા હતા. અમેરિકામાં વેધરની સ્થિતિ સાનુકૂળ બનતા ત્યાં ઓવરનાઇટ ટ્રેડમાં સોયા તેલ, સોયાબીન તથા સોયાખોળના ભાવ નોંધપાત્ર તૂટી ગયા મળ્યા હતા. મલેશિયા ખાતે આજે પામ તેલનો વાયદો ઘટતા વિવિધ ડિલિવરીના ભાવ દિવસના 11,660 તથા 55 પોઈન્ટ નરમ રહ્યા હતા. ત્યાં સામે જ પામ પ્રોડક્ટના ભાવ પણ $5.5 થી $7 ઘટ્યા હતા, અને ચીનના બજારોમાં આજે સોયાતેલ, પામ તેલ તથા સોયાખોળના ભાવ ઘટ્યા હતા, જ્યારે સોયાબીનના ભાવ વધ્યા હતા. અમેરિકાના કૃષિ બજારોમાં ઓવરનાઇટ ટ્રેડમાં સોયાતેલના ભાવ 249 પોઈન્ટ તૂટ્યા હતા, જ્યારે આજે સાંજે પ્રોડક્શનમાં 75 થી 76 પોઈન્ટ પ્લાનમાં રહ્યા હતા. જે ઓવરનાઇટ ટ્રેડમાં સોયાબીન તથા સોયાખોળના ભાવ તૂટ્યા હતા, જ્યારે કોટનના ભાવ ઉચકાયાના નિર્દેશો હતા. તો આ દરમિયાન મુંબઈ બજારમાં આજે 10 કિલોના ભાવ સિંગતેલના 1,440 થી ઘટી 1,450 વાળા ઘટી 1,420 બોલાયા હતા.
પરફોર્મિંગ એસ્ટેટમાં વધારો કરાવાશે. કોરોનાના કેસમાં વધારો અને તેની આર્થિક અસરને કારણે એનઓપીમાં વધારો થવાની શક્યતા છે. લોન્સના રિકન્સ્ટ્રક્શન અને સરકારની ગેરંટેડ ક્રેડિટ સ્કીમમાં કરાયેલા રૂપિયા 1.50 ટ્રિલિયનના વધારાના બેંકોને થોડીક રાહતો પૂરી પડાશે, એમ એક રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું. માત્ર 2020માં ગ્રોસ કંપનીઓનું જે સ્તર 8.60% હતું તે માત્ર 2021માં ઘટી 7.60% રહેતા એક આશ્ચર્ય રહ્યું છે. માર્ચમાં નેટ એનઓપીનું પ્રમાણ પણ ઘટી 2.50% રહ્યું હતું, જે એક વર્ષ અગાઉ 3% હતું. નાણાં વર્ષ 2021માં નવી એનઓપી ઊભી થવાની માત્ર ઘટી અને 2.60 ટ્રિલિયન રહી હતી, જે નાણાં વર્ષ 2020માં રૂપિયા 3.70 ટ્રિલિયન રહી હતી. બેંકોની એસેટ ક્વોલિટીના કારણે આંકડામાં કોરોનાને કારણે બેરોની આવક થતા કેશ ફ્લો પર કેટલી તાણ પડી રહી છે તેનું કોઈ પ્રતિબિંબ પડી રહ્યું નથી. વિવિધ નિયમનકારી તથા નીતિ વિષયક પગલાં જેમ કે લોન રિપ્લેમેન્ટ મેરિયોટમ, એસેટ વર્ગીકરણની સ્થિરતા, ક્રેડિટ ગેરંટીની સ્કીમ હેઠળ પકડાયેલી લિક્વિડિટીએ ધીરધારણોને એસેટ ક્વોલિટી પર પોઝિટિવ અસર કરી છે. વર્તમાનમાં નાણાં વર્ષના પ્રથમ 6 મહિનામાં એનઓપીમાં ધકેલી ઘટી શકે છે. એક રિપોર્ટમાં કહ્યા પ્રમાણે એસેટ વર્ગીકરણ ગેરહાજરીને કારણે નવી એનઓપીને ઊભી થવાની માત્રા ઊંચી રહેવાની અપેક્ષા છે. જોકે નાણાં વર્ષ 2020માં રિકવરીમાં સુધારો જોવા મળી શકે છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.